નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 7. ટોપિકનું ટાઇટલ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જેમાં ચેપ્ટર નંબર 31 એના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. ચેપ્ટર 31માં એક્સિડન્ટ, સેફ્ટી એન્ડ ફર્સ્ટ એડ, જેના પાર્ટ 1માં એક્સિડન્ટ અને સેફ્ટી વિશે આપણે માહિતી મેળવી લીધી છે. પાર્ટ 2માં ફર્સ્ટ એડ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ એડ, જેને ગુજરાતીમાં કહેવાય છે પ્રાથમિક સારવાર. તો આ પ્રાથમિક સારવાર શું છે અને શા માટે જરૂરી છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ એડ, અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને તબીબી સારવાર મળી રહે તે પહેલાં અથવા તો દર્દીને ડૉક્ટર પાસે કે હોસ્પિટલમાં પહોંચાડી શકીએ એ પહેલાં દર્દીને જોખમકારક પરિસ્થિતિમાંથી દૂર રાખીને તેને ઈજામાં રાહત થાય, ઈજામાં વધારો ન થાય, એની જાન જોખમમાં ન મુકાય, એના માટે જે પ્રાથમિક ધોરણે સારવાર આપવામાં આવતી હોય છે, આ પ્રકારની સારવારને ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક સારવારના હેતુઓ શું છે? તો સૌથી પહેલો હેતુ તો એ છે કે વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. જો તેને તાત્કાલિક સારવાર આપી દેવામાં આવે તો ઈજા વધતા અટકાવી શકાય અને વ્યક્તિના જીવન ઉપર જે જોખમ છે, જોખમને ઘટાડી શકાય. વધુ નુકસાન થતું અટકાવી શકાય. જો તાત્કાલિક એને સારવાર મળી રહે તો વધુ જોખમ છે એને અટકાવી શકાય, વધુ પડતું જોખમ, વધુ પડતું નુકસાન થતું અટકાવી શકાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો અકસ્માત થયો અને અકસ્માતમાં લોહી વહેવા માંડ્યું, તો હવે પ્રાથમિક સારવાર આપીને લોહી વહેતું અટકાવી દેવામાં આવે તો એના શરીરમાં લોહીની ખામી થતી અટકી જાય અને એને વધુ નુકસાન ન થાય. સાજા થવામાં વૃદ્ધિ કરવી, મતલબ કે ઝડપથી એ વ્યક્તિ રિકવર થઈ શકે. જો એને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવેલી હોય તો રિકવરીમાં ઝડપી થઈ શકે છે. હવે પ્રાથમિક સારવાર અલગ અલગ પ્રકારના ઇન્જરી માટે અલગ અલગ પ્રકારની પ્રાથમિક સારવાર હોય છે. નોર્મલ ઇન્જરી એટલે કે સામાન્ય પ્રકારનો જે અકસ્માત હોય, એવા પ્રકારનો જો અકસ્માત થાય ત્યારે જો વ્યક્તિને સામાન્ય ઈજા કે શારીરિક ઘા વાગે ત્યારે તેને ફર્સ્ટ એડ બોક્સમાં રહેલી સામગ્રી દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે. જમીન પર ઘસડવાથી કે પથ્થર, લાકડું વગેરે વાગે ત્યારે દર્દીના શારીરિક ઘાને સ્વચ્છ પાણીથી ધોઈ ડેટોલ કે બીજા કોઈ પણ પ્રકારના લિક્વિડથી એન્ટિસેપ્ટિક ક્રીમ લગાડીને એ ઘાની સારવાર કરવી જોઈએ. એના ઉપર કોટનનો પાટો બાંધી દેવો જોઈએ. બીજા પ્રકારની જે ઇન્જરી છે, ફેટલ ઇન્જરી, જેને ગુજરાતીમાં કહેવાય જીવલેણ અકસ્માત. તો જો કોઈ મોટો અકસ્માત થયો હોય, જીવલેણ અકસ્માત થયો હોય, જીવલેણ ઘા લાગ્યો હોય કે ફટકો લાગ્યો હોય, તો આના કારણે દર્દી છે બેભાન થતો હોય છે, શ્વાસોશ્વાસ અટકી જતા હોય છે. તો આવા સંજોગોમાં એને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી અને તેની સારવાર કરવી જોઈએ. એબીસી ઓફ ફર્સ્ટ એડ એટલે કે ફર્સ્ટ એડમાં પાલન કરવાના 3 તબક્કાઓ છે, જેને ABC તરીકે ઓળખવામાં આવે છે. એબીસી એને ફૂલ ફોર્મ કહી શકીએ તો એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. એ મતલબ એરવે, બી મતલબ બ્રીધિંગ અને સી મતલબ સર્ક્યુલેશન. તો એ એટલે એરવેનો શું મતલબ છે? એરવે એટલે હવાની અવર જવરનો માર્ગ ખુલ્લો કરવો. ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે સૌ પ્રથમ એ બાબત પર ધ્યાન આપવું જોઈએ એનો શ્વસન માર્ગ છે ખુલ્લો છે કે નહીં, મતલબ કે એ વ્યક્તિ બરોબર રીતે શ્વાસ લઈ શકે છે કે નહીં. જો શ્વાસના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ દેખાતી હોય તો એ અડચણ છે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે સૌથી પહેલું કામ તો એના શ્વાસોશ્વાસના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ નથી ને એ ચેક કરીને અડચણ હોય તો એને દૂર કરવી જોઈએ. બીજું છે બ્રીધિંગ. જો શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હોય તો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. હવે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઈ ગયેલી જણાય તો એને કૃત્રિમ શ્વાસ આપીને પણ પ્રાથમિક સારવાર કરવી જોઈએ. અને ત્યારબાદ છે સર્ક્યુલેશન. એ વ્યક્તિને જીવિત રહેવા માટે બ્લડ સર્ક્યુલેશન થાય એ ખાસ જરૂરી છે. જો કોઈ વ્યક્તિના નાડીના ધબકારા બંધ થઈ ગયા છે અથવા તો શ્વાસોશ્વાસ અટકી પડ્યો છે તો CPRની મેથડથી એ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી જોઈએ, જેથી કરીને એ વ્યક્તિના ધબકારા છે ફરીથી શરૂ કરી શકાય. તો CPR આપણે વાત કરી કે CPR થી સારવાર કરવી જોઈએ. તો આ CPR શું છે એના વિશે વાત કરીએ. CPRનું ફૂલ ફોર્મ થાય છે કાર્ડિયો પલ્મોનરી રિસેસિટેશન. આ કાર્ડિયોપલ્મોનરી રિસેસિટેશન એટલે શું? તો કે
જે વ્યક્તિના હૃદયના ધબકારા બંધ થઈ ગયા છે અથવા તો ધીમા પડી ગયા છે એ વ્યક્તિને ફરીથી એના ધબકારા શરૂ કરવા માટે જે એને છાતી ઉપર દબાણ આપવામાં આવે, આપ ચિત્રમાં જોઈ રહ્યા છો, આ CPR મેથડથી એ વ્યક્તિની સારવાર થઈ રહી છે. તો જોઈએ કેવી રીતે થાય છે આ સારવાર. ઇલેક્ટ્રિક શોક લાગવાથી, ઊંચાઈથી કોઈ વ્યક્તિ પટકાય, વાહનનો અકસ્માત થાય, એમાં તીવ્ર ઘા લાગે તો એવા સંજોગોમાં આ વ્યક્તિને ઈજા થઈ હોય એમાં એના હૃદયના ધબકારા બંધ થઈ જાય અથવા તો શ્વાસોશ્વાસ બંધ થઈ જાય એવી ઘટના બનતી હોય છે. હૃદયરોગનો હુમલો આવે, લોહીનું દબાણને કારણે હુમલો આવ્યો હોય, શ્વાસ રૂંધાવાની તકલીફ થઈ હોય, શ્વાસ અટકી પડે તેવા સંજોગોમાં CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસેસિટેશનનો ઉપયોગ કરી અને વ્યક્તિના પ્રાણ બચાવી શકાય છે. બેઝિક લાઈફ સપોર્ટ કે એડવાન્સ લાઈફ સપોર્ટની તાલીમ લીધેલ કોઈ પણ વ્યક્તિ છે એ CPRની કળામાં માહિર હોય છે અને હૃદય અને ફેફસાને પુનઃજીવિત કરી શકે છે. તો CPR કેવી રીતે આપવું જોઈએ એના માટેની રીત આપણે જોઈએ. અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને સૌથી પહેલાં તો ખુલ્લી જગ્યામાં સીધી એક કઠણ સપાટી ઉપર સુવડાવવો જોઈએ. દર્દીની છેલ્લી પાંસળી જે હોય, આ છેલ્લી પાંસળીના જે હાડકાં છે, સ્ટર્નમ હાડકાં તરીકે ઓળખાય છે, જેને બ્રેસ્ટ બોન કહેવાય, જે જગ્યાએ એ ભેગા થતા હોય ત્યાં સુધી તમારા હાથની એક આંગળી લઈ જાઓ. ત્યારબાદ ત્યાંથી 2 આંગળ ઉપર તમારા હાથની હથેળીને છાતીના હાડકાં ઉપર મૂકો. તેની સાથે જ તેની ઉપર બીજા હાથની હથેળીને મૂકો અને આંગળીઓને એકબીજાની સાથે બાંધી દો. જે અહીંયા તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે એક હાથની ઉપર બીજો હાથ અને બંને આંગળીઓ છે એની અંદર પરોવી દેવામાં આવે છે. ત્યારબાદ 1 મિનિટમાં 80 થી 100 વખત આ છાતીના હાડકાને 1.5 થી 2 ઇંચ જેટલું દબાણ આપવાનું હોય છે. 1 થી લઈને 30 સુધી ગણવું. આમ કરતા છાતીના હાડકાને નીચેની તરફ દબાવવાનું. ત્યારબાદ સાથે સાથે દર્દીના ફેફસામાંથી હવાને બહાર નીકળવાનો સમય પણ આપવો જોઈએ. આમ 30 વાર કર્યા પછી 2 મોટા શ્વાસ આપવાના. આ રીતે 5 સાયકલ પૂરી થાય ત્યાં સુધી એ દર્દીને સારવાર આપવી જોઈએ અને ત્યારબાદ એ દર્દીની નાડી તપાસવી જોઈએ. આ પ્રક્રિયા છે મિનિટમાં 10 થી 12 વખત કરવામાં આવે છે અને જ્યાં સુધી દર્દી કુદરતી રીતે શ્વાસ લેવાનું ચાલુ ન કરે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ. તો આ રીતે CPR આપીને વ્યક્તિને શ્વાસોશ્વાસ છે એ ફરીથી પાછા શરૂ કરી શકાય છે. ત્યારબાદ કેર ઓફ ઇન્જર્ડ એન્ડ સિક પર્સન એટ ધ વર્ક. કોઈ વ્યક્તિ બીમાર પડ્યો હોય અથવા તો કોઈને ઈજા થઈ હોય, આવા વ્યક્તિને કાળજી કેવી રીતે રાખવી જોઈએ એના વિશેની વાત કરીએ. તો પ્રાથમિક સારવાર આપનારને ગભરાયા વગર દર્દીની સ્થિતિનો તાગ મેળવીને પ્રાથમિક સારવાર આપવી જોઈએ. દર્દીની સ્થિતિ પારખીને જરૂર જણાય તો તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી 108 નંબર ઉપર ફોન કરવો જોઈએ. ડૉક્ટર પહોંચે કે દર્દીને દવાખાને પહોંચાડીએ ત્યાં સુધી પ્રાથમિક સારવાર આપવાની શરૂ કરી દેવી જોઈએ. આજુબાજુના ભયજનક વાતાવરણથી દર્દીને બહાર કાઢવો જોઈએ અને સલામત, સ્વચ્છ, સુઘડ જગ્યા હોય ત્યાં દર્દીને ખસેડવો જોઈએ. પ્રાથમિક સારવાર આપનારને અતિ ઉત્સાહમાં કે અજ્ઞાનતામાં સારવાર ન આપવી જોઈએ. ઘણીવાર ખોટી સારવાર આપવાને કારણે પણ દર્દીની ઈજામાં વધારો થતો હોય છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને હિંમત મળે તેવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. જો ઈજાગ્રસ્ત વ્યક્તિના શરીરમાં ઊંડો જખમ કે ઘા પડ્યો હોય, શરીરમાંથી લોહી વહેતું હોય તો તાત્કાલિક એને પાટો બાંધી અને રક્ત પ્રવાહને અટકાવવો જોઈએ. સારવાર આપનારે હાથની સફાઈ કર્યા બાદ જ તેને સારવાર આપવી જોઈએ, જેથી કરીને અન્ય કોઈ પણ પ્રકારનો ચેપ એને લાગે નહીં. જીવલેણ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિ માટે અકસ્માતની પ્રથમ 30 મિનિટ છે એ ખૂબ જ અગત્યની હોય છે. જો આ સમયગાળા દરમિયાન એને પૂરતું સારવાર મળી જાય તો એનું મૃત્યુ થતું અટકાવી શકાય છે. એટલા માટે જ આ પહેલી 30 મિનિટ જે છે એને ગોલ્ડન અવર્સ તરીકે ઓળખવામાં આવે છે અને ભોગ બનેલા વ્યક્તિને આ 30 મિનિટમાં જ સારવાર મળી જાય એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ ફર્સ્ટ એડ બોક્સ. ફર્સ્ટ એડ એટલે પ્રાથમિક સારવાર માટેની જે કિટ તૈયાર કરવામાં આવેલી હોય, આ આખું બોક્સ છે એને ફર્સ્ટ એડ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. ફર્સ્ટ એડ બોક્સ એટલે પ્રાથમિક સારવાર આપવા માટેની સાધન સામગ્રીવાળું બોક્સ. તેમાં વિવિધ પ્રકારના કોટન પાટા, સેફ્ટી ટેપ, રૂનું પેકેટ, ડેટોલ, બીટાડીનનું લિક્વિડ,
સ્પિરિટ, એન્ટિસેપ્ટિક મલમ, પેરાસિટામોલ જેવી દર્દ શામક દવાઓ, કાતર, દોરો, સોય, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ આ પ્રકારના સાધનો છે એ આ ફર્સ્ટ એડ બોક્સની અંદર રાખવામાં આવતા હોય છે. ટ્રાન્સપોર્ટેશન ઓફ સિક પર્સન, મતલબ કે કોઈ બીમાર વ્યક્તિ હોય કે ઇજાગ્રસ્ત વ્યક્તિ હોય, આ ઇજાગ્રસ્ત વ્યક્તિને કેવી રીતે એના સલામત સ્થળ સુધી ખસેડવો જોઈએ એના વિશેની વાત કરીએ તો પહેલી મેથડ છે ફાયરમેન્સ કેરી મેથડ. ફાયરમેન્સ કેરી મેથડ મતલબ શું, તો કે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો અગ્નિશમન દળ છે એ આગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવતા હોય, તો તમે જોયું હશે કે આ પ્રમાણે ખભા ઉપર એ વ્યક્તિને તેડી લેવામાં આવે અને એને આગમાંથી બહાર કાઢવામાં આવે. તો આવી રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને તમે ખભા ઉપર લઈને હાથથી એને અટકાવીને તમે એને સલામત સ્થળ સુધી લઈ જઈ શકો છો. આ પ્રકારની મેથડ છે એને ફાયરમેન્સ કેરી મેથડ તરીકે ઓળખવામાં આવે છે. જો વધુ પડતી ઈજા થયેલી હોય તો એવા સંજોગોમાં ફોર એન્ડ એફ્ટ મેથડ. તો ફોર એન્ડ એફ્ટ મેથડમાં આ પ્રકારે બે વ્યક્તિઓની જરૂર પડે છે, જેમાં એક વ્યક્તિ એ વ્યક્તિના ઈજાગ્રસ્ત વ્યક્તિના બંને પગ પકડીને અને બીજો વ્યક્તિ છે બંને હાથ પકડીને એને, જેને આપણે સામાન્ય ભાષામાં ટીંગાટોળી કરવી, આ પ્રકારે ટીંગાટોળી કરીને એને સલામત સ્થળ સુધી લઈ જઈ શકે છે. અને ત્રીજી જે મેથડ છે હેન્ડ સીટ મેથડ. હેન્ડ સીટ મેથડમાં આ પ્રકારે હાથની જોડી બનાવી અને વ્યક્તિને એની ઉપર બેસાડી દેવામાં આવે છે. વ્યક્તિને બંને હાથથી આના ખભા પકડી લેવામાં આવે જેથી કરીને વ્યક્તિને પડવાનો ડર ન લાગે. તો આ હેન્ડ સીટ મેથડ એટલે કે હાથની બેઠક બનાવીને એ વ્યક્તિને સલામત સ્થળ સુધી ખસેડવામાં આવે છે. તો આમાંથી કોઈ પણ યોગ્ય પ્રકારની રીતનો ઉપયોગ કરી અને દર્દી કે અકસ્માતગ્રસ્ત વ્યક્તિ છે એને સલામત સ્થળ સુધી ખસેડવો જોઈએ. ત્યારબાદ બેઝિક પ્રોવિઝન્સ ફોર સેફટી એન્ડ હેલ્થ, મતલબ કે આરોગ્ય અને સલામતી માટે કાયદાકીય જોગવાઈઓ કઈ કઈ છે એના વિશે વાત સમજીએ. તો વ્યવસાયિક કે ઔદ્યોગિક કામદારોના હિતોની સુરક્ષા માટે ભારતના બંધારણમાં સલામતી અને સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો, કેટલીક જોગવાઈઓ છે એ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને આર્ટિકલ 25, આર્ટિકલ 39 અને આર્ટિકલ 42 એમાં કામદારોની સલામતી માટેના નિયમો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. આર્ટિકલ 24માં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં કોઈ પણ વેપારી પેઢી અથવા કંપની અથવા ખાણ કે અન્ય કોઈ જોખમી રોજગાર સર્જન કરતી સંસ્થાઓ 14 વર્ષથી નીચેના બાળકોને કામે રાખી શકશે નહીં. આર્ટિકલ 39 એની કોલમ E અને F જે છે એમાં રાજ્ય સરકારોએ ઔદ્યોગિક કામદારોને સલામતીની ખાતરી મળી રહે તે માટેના પૂરતા દિશા નિર્દેશ ઘડવા જોઈએ. કામદારોના સ્વાસ્થ્ય અને સામર્થ્ય, પુરુષો અને સ્ત્રીઓ, કુમળી વયના બાળકોનો દુરુપયોગ ન થાય તે જોવું જોઈએ. તેમની સાથે અસભ્યતાથી વર્તન ન થાય એ જ એના ઉપરના નિયમો પણ બનાવવા જોઈએ. ઉપરાંત આવા નાગરિકો કે કામદારોને તેના સામર્થ્ય, શક્તિ કે ઉંમર અનુસાર આર્થિક લાભના પ્રલોભન અયોગ્ય કામ ન આપવું જોઈએ. કામદારોનો સર્વાંગી વિકાસ થાય તેના માટેની તક મળવી જોઈએ. કામ કરવા માટે પ્રમાણિત રીતો અપનાવવી જોઈએ અને કામ કરવા માટે તંદુરસ્ત વાતાવરણ ઊભું થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. ત્યારબાદ આર્ટિકલ 42 જે છે એમાં દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે કામદારના ન્યાય, કલ્યાણ અને કામની સ્થિતિ માટેની પૂરતી જોગવાઈઓ તૈયાર કરવી જોઈએ, એના માટેના નિયમો તૈયાર કરવા જોઈએ. ત્યારબાદ નેશનલ લેજિસ્લેશન્સ એટલે રાષ્ટ્રીય સ્તર ઉપર અલગ અલગ પ્રકારના કાયદાઓ ઓલરેડી બનાવવામાં આવ્યા છે જે કામદારોની સુરક્ષા અને સલામતી માટેના નિયમો પૂરા પાડે છે. તો કયા કયા કાયદાઓ છે? સૌથી પહેલું છે ધ ફેક્ટરીઝ એક્ટ 1948. ફેક્ટરીમાં કામ કરતા કારીગરોની સલામતી માટેના નિયમો એમાં આપવામાં આવ્યા છે. માઇન્સ એક્ટ એટલે કે ખાણ ખનીજના વિભાગમાં કામ કરતા જે કામદારો હોય એની સલામતી માટે માઇન્સ એક્ટ 1952 તૈયાર કરવામાં આવ્યો છે. ક્લોક વર્કર્સ એક્ટ 1986 જે ઘડિયાળની અંદર મશીનરીમાં કામ કરતા જે કામદારો છે એ લોકો માટે આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. પ્લાન્ટેશન લેબર, કોઈ મોટા પ્લાન્ટ્સની અંદર કામ કરવાવાળા જે લોકો છે એ લોકો માટે આ 1951માં કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. એક્સપ્લોઝિવ એક્ટ એટલે કે જ્વલનશીલ અને વિસ્ફોટક પદાર્થોની સાથે કામ કરતા કામદારોની સુરક્ષા માટે 1984માં આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ એક્ટ 1934 પેટ્રોલિયમ પેદાશોની અંદર કામ કરતા જે કામદારો છે એના સ્વાસ્થ્યની સુરક્ષા માટેના નિયમો
આ પેટ્રોલિયમ એક્ટ 1934માં તૈયાર કરવામાં આવ્યા છે. ઇન્સેક્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક દવાઓ, જે જંતુનાશક દવાઓ બનાવતા કારખાનાઓ હોય એમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે 1968માં આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઇન્ડિયન બોઇલર એક્ટ, બોઇલરની અંદર કામ કરતા જે કર્મચારીઓ હોય એ લોકોની સુરક્ષા માટે 1923ની અંદર આ કાયદો તૈયાર કરવામાં આવ્યો. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 1910ની અંદર ઇલેક્ટ્રિસિટી સાથે કામ કરતા જે કામદારો છે એની સુરક્ષા માટે આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ડેન્જરસ મશીન્સ એક્ટ 1983, એટલે કે જોખમી મશીનરી ઉપર કામ કરતા જે કામદારો છે એની સુરક્ષા માટેના નિયમો અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે. ઇન્ડિયન એટમિક એનર્જી એક્ટ 1982, એટમિક એનર્જી એટલે કે પરમાણુ ઉર્જામાં જે કામ કરતા કર્મચારીઓ છે એની સુરક્ષા માટેના નિયમો અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે. રેડિયોલોજીકલ પ્રોટેક્શન રૂલ 1971, રેડિયોલોજીકલ એટલે કે ક્ષ-કિરણો જેને કહેવાય, આ ક્ષ-કિરણોથી માણસને નુકસાન થતું હોય છે એવા પ્રકારના કિરણોની સાથે કામ કરતા કર્મચારીઓ છે એના પ્રોટેક્શન એટલે કે એની સલામતી માટેના નિયમો 1971માં તૈયાર કરવામાં આવ્યા છે. મેન્યુફેક્ચર, સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડસ કેમિકલ્સ રૂલ્સ 1989માં સ્ટોરેજ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડસ કેમિકલ્સ એટલે જોખમી રસાયણો. તો આવા જોખમી રસાયણો સ્ટોરેજ કરવાનું, એનું મેન્યુફેક્ચરિંગ કરવાનું કે એને ઇમ્પોર્ટ કરવા માટેના જે કારખાનાઓ છે, ફેક્ટરીઓ છે એમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે 1989માં આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. તો આમ અલગ અલગ પ્રકારના કાયદાઓ ભારત દેશની અંદર એ મજૂરો અને કામદારોની સુરક્ષા માટેના નિયમો પૂરા પાડે છે. આપ લોકોને આ દરેક કાયદાઓ વિશેની માહિતી યાદ રાખવાની છે. પરીક્ષામાં આના વિશે તમને MCQ પૂછી શકાય છે. થેન્ક યુ.